છોટાઉદેપુર જિલ્લાના 108ના કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું। ગઈકાલના સાંજના સમયે ચીસાડિયા ગામ પાસે આવેલ બ્રિજ ઉપર સર્જાયો હતો અકસ્માતમાં મધ્યપ્રદેશના બાઇક ચાલકને પહોંચી હતી ગંભીર ઈજા। સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા અકસ્માત સર્જાતા 108ને ફોન કરી બોલાવી હતી, જ્યારે 108એ ઘાયલ થયેલ બાઇક ચાલકને દવાખાને લઈ જઈ રહ્યા હતા, ત્યારે ઘાયલ થયેલ યુવાન પાસેથી 1 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। 108ના પાયલોટ અને EMT અને 108ના EME કેતન વૈષ્ણવ દ્વારા ઘાયલના પરિવારજનોને તે પૈસા પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું। ઘાયલ થયેલા યુવાનનું નામ દિલુભાઈ મેડા મધ્યપ્રદેશના રહેવાસી સામે આવ્યું હતું। છોટાઉદેપુરથી અજય જાની। એ કાલે માર ભાણાનો કે એક્સિડન્ટ થયા તે 100 સાથે 8 લાવ્યા સાહેબ એ સાથે કેમ કે દવાખાને પત્તો કર્યો, પત્તો કરીને પછી અમને જણાવી ને પછી અમને ખબર પડી કે અમે દવાખાને આવ્યા તે કઈ રકમ હતી તે પછી લાવીને મૂકી રાખી। પાછી અમને જાણ કરી એ સાહેબ સાથે અમને પાછા હાલ દીધા। આવો સાહેબ તો સારો કહેવાય, ખૂબ ખૂબ આભાર। શું નામ તમારું? ભુંજાભાઈ બામણિયા, કયું ગામ? આંબી ઉજાડ ફળિયા। ગઈકાલે તારીખ 8/4/2026ના રોજ 5 વાગે અમને 108 એમ્બ્યુલન્સની અંદર કેસ એસાઇન મળ્યો હતો રોડ એક્સિડન્ટનો ચીસાડિયા ગામની અંદર। તો કોલર જોડે અમે વાત કરી તો બ્રિજ ઉપર એક્સિડન્ટ થયેલો છે, એક ભાઈ પડેલો છે, એની જોડે કોઈ છે નથી। તો તાત્કાલિક અહીંયા વધારે વાગેલું છે, તો તાત્કાલિક અહીંયા આવવા અમને ફોન દ્વારા જણાવવામાં મળ્યું। તો મેં એમને સામેથી કીધું કે ચિંતા ના કરશો, 5 થી 10 મિનિટની અંદર એમ્બ્યુલન્સ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરે છે, જેમ બને તેમ જલ્દી પહોંચે છે એમ્બ્યુલન્સ। જેથી ત્યાં અમે સીન પર પહોંચી ગયા, ત્યાં પેશન્ટને જોઈને કીધું કે એમને માથામાંના ભાગમાં વધારે વાગેલું હતું, લોહાણ જેવું જોવા મળ્યું અને આસપાસ એમને પેન્ટની અંદર કાં તો શર્ટની અંદર જોયું ત્યારે એમને રોકડ રૂપિયા 1 લાખ જેવા જોવા મળ્યા। તો એ પેશન્ટને અમે લઈ લીધા, પછી એ પૈસા એમ્બ્યુલન્સની અંદર 60માં મૂકી દીધા અને પેશન્ટ લઈ લીધા પછી તાત્કાલિક એમને સારવાર જે કરવાની હતી એ વોન કેર કે જે ડ્રેસિંગ કરીને અને પાઇપ જે ERCP દ્વારા જે સૂચના મળી એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરતા જલ્દી આપણે હોસ્પિટલ સિવિલ પહોંચાડેલા। જે પૈસાનું હતા અમારી જોડે હતા, સર લોકોને મેં જાણ કરી એમને આપ્યા। પછી વાલીનો કોઈ કોન્ટેક્ટ હતો નહીં, અનનોન પેશન્ટ હતું, તો એને અમારા વિસ્તારના જે માણસો હતા એમને ધીરે ધીરે કોન્ટેક્ટ કર્યો રાત્રે, અને રાત સુધીમાં એમને કોન્ટેક્ટ થયો અને એ માણસો રાતે ત્યાં હોસ્પિટલ આવી ગયા હતા અને સવારમાં પછી એમને જાણવા મળી, પેશન્ટ જોડે ગયા પૂછવા માટે તો કે ઘરના આવી ગયા છે। તો સારું એવું કીધું, એમને જણાવ્યું કે પૈસા બધા અમારી જોડે છે તમારા અને એ ભાઈ દવાખાને દાખલ છે। આજે એમને પૈસા જે ફેમિલી આવ્યા છે એમના મમ્મી પપ્પા આવેલા છે, તો એમને જે રોકડા જેટલી કિંમત હતી એ રોકડા પરત એ રોકડા એમના હાથથી હાથ આપવામાં આવેલા છે। EMT ઈશ્વરભાઈ રાઠવા, PSC રંગપુર લોકેશન।